ઈરાનમાં રાષ્ટ્રપતિ મસૂદ પઝેશકિયાન અને ટોચના નેતૃત્વ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવ્યા છે. ઇઝરાયેલી ચેનલના રિપોર્ટ અનુસાર સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ રાષ્ટ્રપતિને સ્પષ્ટ કહ્યું છે કે સરકાર હવે સેનાના હિસાબે ચાલશે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે રાષ્ટ્રીય સુરક્ષા, અમેરિકા સાથે વાતચીત અને પરમાણુ કાર્યક્રમ જેવા મહત્વના મામલાઓમાં હવે આઈઆરજીસી કમાન્ડર અહેમદ વાહિદીનો નિર્ણય અંતિમ ગણાશે. એટલે કે આ મુદ્દાઓ પર રાષ્ટ્રપતિની ભૂમિકા પહેલા કરતા ઘણી મર્યાદિત થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર પઝેશકિયાન પહેલા પણ ઘણી વખત રાજીનામું આપવાની ઓફર કરી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે તેમની સરકારને મોટા નિર્ણયોથી દૂર રાખવામાં આવી રહી છે. હવે ખામેનીએ કથિત રીતે સ્પષ્ટ કર્યું છે કે સરકારની નીતિ સેનાની રણનીતિ મુજબ જ ચાલશે. ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત અંગે કહ્યું કે આ વાટાઘાટો ઈરાનની વિનંતી પર થઈ રહી છે. તેને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતારનું સમર્થન છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મનપા દ્વારા ગત 8 જુલાઈના રોજ 6 અધિકારીને ડિસમિસ કરતો ઓર્ડર કર્યો હતો. આ પછી 2 એટીપીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા તેમને રાહત મળતા બાદમાં ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હવે તેમને પણ રાહત મળી છે. બંને એટીપી માફક ઇલેશ ખેરને ડિસમિસ નહીં પણ સસ્પેન્ડ ગણી અડધો પગાર ચૂકવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. મનપાએ તપાસ સમિતિનો રિપોર્ટ આપ્યા વગર ડિસમિસ કર્યા હતા. આ પછી મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા અડધો પગાર ચૂકવવાનો હુકમ કરતા 6 પૈકી 3 અધિકારી હાલ સસ્પેન્ડ જ ગણવામાં આવશે અને તેમને મહિને અડધો પગાર મળતો રહેશે. જ્યારે રોહિત વિગોરા, ગૌતમ જોશી અને જયદીપ ચૌધરી પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. આ ચકચારી કેસમાં તમામ આરોપીઓ જામીન મુક્ત છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયા પર ભ્રામક અને 100% શુદ્ધ દાવાઓ સાથે તેના ઘણા ખાદ્ય ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ડાબરનું મધ અને ગાયનું ઘી પણ સામેલ છે. એફએસએસએઆઈએ આ દાવાઓને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે અને કંપનીને તાત્કાલિક આ ચિહ્નિત સામાનનું વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. એફએસએસએઆઈએ ડાબર પાસેથી 15 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. એફએસએસએઆઈ મુજબ કંપનીની વેબસાઇટ પર વેચવામાં આવતા ખાદ્ય પદાર્થો પર અનેક પ્રકારના ભ્રામક 100% દાવાઓ જોવા મળ્યા હતા, જેમાં 100% નેચરલ, 100% પ્યોર, 100% પ્યોરિટી અનગેરંટેડ, 100% ઓર્ગેનિક અને 100% ટેન્ડર કોકોનટ વોટર જેવા લેબલનો સમાવેશ થતો હતો. રેગ્યુલેટરનું કહેવું છે કે 100% દાવાઓનો આ ઉપયોગ એફએસએસ વિનિમય 2018નું ઉલ્લંઘન કરે છે. આ દાવાઓ અસ્પષ્ટ, ખોટા અને સામાન્ય ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી. કાર્યવાહી ન થતા નિર્ણય લેવાયો છે. અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં ડી કંપની સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઉભો કરીને હાઈ પ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું, જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈ હાર-જીતના નાણાંની લેવડ-દેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરતી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાના ક્લબમાં દરોડો પાડી મુખ્ય સંચાલક સહિત 187 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. મનપસંદ જીમખાના ક્લબમાં જુગારધામ ચલાવવા માટે આરોપી ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા અલગ અલગ વ્યક્તિઓને ટેબલ ભાડે આપતા હોવાનો ખુલાસો થયો છે. જુગારધામ ચલાવવા માટે પ્રતિ ટેબલ દીઠ 15 થી 30 હજાર રૂપિયા ભાડું લેવામાં આવતું હતું. ટેબલ ભાડે રાખીને જુગારધામ ચલાવનાર આરોપીઓ જુગારના પૈસાની લેવડ-દેવડના હવાલા અલગ અલગ આંગડિયા પેઢીઓ પાસે કરાવતા હોવાનો ખુલાસો થયો છે. તમિલનાડુના વિપક્ષના નેતા અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનને મંગળવારે પોલીસે કસ્ટડીમાં લીધા. તેમના પર કાવેરી જળ વિવાદ પર આયોજિત એક રેલીમાં અભિનેત્રી ત્રિશા પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ મામલે પોલીસે તેમની વિરુદ્ધ 6 કલમો હેઠળ કેસ કર્યો છે. ધરપકડથી બચવા માટે ઉદયનિધિએ મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. સોમવારે તંજાવુરમાં કાવેરી મુદ્દે આયોજિત રેલીમાં ઉદયનિધિ મુખ્યમંત્રી સી જોસેફ વિજય પર નિશાન સાધી રહ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ ત્રિશાના નારા લગાવ્યા. આરોપ છે કે આના પર ઉદયનિધિએ કહ્યું, પાણી ક્યાંય પહોંચે કે ન પહોંચે ત્યાં જરૂર પહોંચવું જોઈએ. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ઇશારો કાવેરીના પાણી તરફ હતો. ટીવીકે નેતા આધવ અર્જુને ઉદયનિધિને અશ્લીલ નીતિ ગણાવતા કહ્યું કે તેમણે રાજકીય સંવાદનું સ્તર નીચું લાવ્યું છે. પાર્ટી પ્રવક્તા ફેલિક્સ જેરાલ્ડે તેમની ટિપ્પણીની નિંદા કરી હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં વૃંદાવન સોસાયટીમાં 3 ઓગસ્ટની સાંજે કાળજુ કંપાવતો અકસ્માત સર્જાયો. સોસાયટીમાં જ રહેતા સગીરવયના ચાલકે બોલેરો કાર ગફલતભરી રીતે હંકારી ઘરના આંગણામાં બેઠેલા વૃદ્ધા, સગીરા અને એક માસૂમ બાળકીને અડફેટે લીધા હતા.
આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધા અને સગીરાનું સારવારમાં મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકીને ગંભીર ફ્રેક્ચર થતા હોસ્પિટલે ખસેડાઈ છે. કારની સ્પીડ 100થી વધુની હોવાથી દિવાલ અને દરવાજો તૂટી ગયો હતો. બહુચરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવીએ કહ્યું, હાલ આરોપી ફરાર છે. સ્થાનિકોના કહ્યા મુજબ કાર ચાલક સગીર વયનો છે. હવે આરોપી ઝડપાયા બાદ જ હકીકત સામે આવશે. મંદિરની પવિત્રતા, મૂર્તિઓ બનાવવાની કળા અને આધુનિક ટેકનોલોજી આ ત્રણેયનો ઉપયોગ જો કોઈ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો કરે તો કેવી પરિસ્થિતિ સર્જાય. મહેસાણા એલસીબીએ એક એવી તસ્કર ગેંગનો પર્દાફાશ કર્યો જે ગૂગલ મેપનો ઉપયોગ કરીને મંદિરો શોધી ચોરીને અંજામ આપતી હતી. રાજસ્થાનના પિંડવાડાના દુર્ગમ પહાડોમાં ફિલ્મી ઢબે વીમા એજન્ટ બનીને એલસીબીની ટીમે ગરાસિયા ગેંગના 3 મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે. રાજસ્થાનના પિંડવાડા વિસ્તારના પહાડી વિસ્તારોમાં કાચા છાપરામાં રહેતા ગરાસિયા સમુદાયના લોકો મૂર્તિઓ બનાવવાના કુશળ કારીગરો હતા. છેલ્લા 4 વર્ષથી આ કારીગરો ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હતા. જોકે કામગીરી દરમિયાન તેમની દાનત બગડી હતી. તેઓ ગૂગલ મેપ પર નાના-મોટા મંદિરો સર્ચ કરતા, તેમાં અપલોડ થયેલા ફોટોગ્રાફ્સ જુદા-જુદા એંગલથી ચકાસતા અને મૂર્તિઓ પર કેટલા સોના-ચાંદીના દાગીના છે તેનો અંદાજ લગાવતા. ત્યારબાદ મૂર્તિ બનાવવાની કે સમારકામની વાટાઘાટો કરવાના બહાને મંદિરની મુલાકાત લેતા અને રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. વડોદરા શહેરના દંતેશ્વર તળાવમાં કૂદીને સલૂન સંચાલકે જીવન ટૂંકાવ્યું છે. બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે 55 વર્ષીય હિતેશ ભાટિયાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. તળાવમાં મૃતદેહને તરતો જોઈને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. હિતેશભાઈ નવાપુરા વિસ્તારમાં રહેતા હતા અને સલૂન ચલાવતા હતા. તેઓ પોતાની વાન લઈને આવ્યા અને તળાવમાં ઝંપલાવ્યું હતું. તળાવ પાસેથી પોલીસને વાન અને ચપ્પલ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દંતેશ્વર તળાવ પાસે એકઠા થઈ ગયા હતા. મૃતક હિતેશભાઈ ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલી વિરાજ સલૂનના સંચાલક હતા. પ્રાથમિક તપાસમાં હિતેશ ભાટિયાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. સુરત શહેરમાં મોબાઈલના લતનો એક અત્યંત કરુણ અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ માત્ર માતા-પિતાએ મોબાઈલ જોતા હોમવર્ક કરવાનું કહેતા જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરિવારના એકને એક લાડકવાયા દીકરાના આ અંતિમ પગલાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. વિદ્યાર્થી આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોવાથી માતા-પિતાએ તેને પ્રેમથી ફોન બાજુ પર મૂકીને શાળાનું હોમવર્ક કરવા જણાવ્યું હતું. જોકે મોબાઈલ ગેમિંગની લતમાં ડૂબેલા માસૂમ બાળકને આ વાતનું ભારે માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવીને તેણે ઘરના રૂમમાં દુપટ્ટો વડે પંખા સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો. મોરબીના ઘોટુ ગામની સીમમાં આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસ પર રેન્જ આઈજીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાન સહિત કુલ 4 વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ₹5,24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેન્જની ટીમ મોરબી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ઘોટુ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાત મળી હતી. બાતમીના આધારે પોલીસે રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડ્યો. પોલીસે રોકડા ₹1,85,314,000ની કિંમતના 4 ફોન અને ₹3,25,000ની કિંમતના 2 વાહન સહિત કુલ ₹5,24,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા 4 વ્યક્તિઓમાં જગદીશભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારિયા, યોગેશભાઈ લખમણભાઈ પટેલ અને જયેશભાઈ શાંતિલાલ કાલરિયાનો સમાવેશ થાય છે.